નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની અગત્યની યોજના લાગુ કરવામાં આવી છે। ટ્રેક્ટર સહાય યોજના 2026 ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાય અને મહિલા ખેડૂતોને કેટલી સહાય મળશે એ પણ હું તમને વિડીયોમાં માહિતી દેવાનો છું। અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ભરવા માટે કયા અગત્યના ડોક્યુમેન્ટની જરૂર પડે, આ બધી માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું। તો પૂરેપૂરો વિડીયો જોશો એટલે સંપૂર્ણ રીતે માહિતી તમને સમજાઈ જશે। અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખેડૂત મિત્રો, ટ્રેક્ટર સહાય યોજના 2026 ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના શ્રમમાં ઘટાડો કરવા અને ખેતીને વધુ નફાકારક બનાવવા માટે ટ્રેક્ટર સહાય યોજના 2026 અંતર્ગત મોટા લક્ષ્યાંકો જાહેર કરવામાં આવ્યા છે। આ યોજના હેઠળ નાના, મધ્યમ અને સીમાંત ખેડૂતોને નવું ટ્રેક્ટર ખરીદવા માટે મોટી આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે। વર્ષ 2026ના બજેટમાં આ યોજના માટે ખાસ ફાળવણી કરવામાં આવી છે, જેથી વધુ ખેડૂતો કૃષિ યાંત્રિકીકરણનો લાભ લઈ શકે। આ યોજના આઈ ખેડૂત પોર્ટલ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે, જેમાં અરજી મંજૂર થયા બાદ ખેડૂતો સરકાર માન્ય અધિકૃત ડીલર પાસેથી ટ્રેક્ટરની ખરીદી કરી શકે છે। વર્ષ 2026ના નવા સુધારા અને નિયમો મુજબ ટ્રેક્ટર 20 PTO SP થી વધુ અને 40 PTO SP સુધીની ખરીદી કિંમત પર કેટલા રૂપિયાની સહાય મળવા પાત્ર છે। અનુસૂચિત જાતિ SC, જનજાતિ ST કુલ ખર્ચના 50% સુધી અને મહત્તમ સહાયની મર્યાદા ₹60,000 સુધીની છે। આ SC ST મહિલાઓ માટે મોટો ફાયદો છે। નાના સીમાંત મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 40% સુધી સહાયની રકમ છે ₹60,000 સુધી। સામાન્ય વર્ગના ખેડૂતો માટે કુલ ખર્ચના 25% સુધી ₹45,000ની સહાય। ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી કે સબસિડીની રકમ ટ્રેક્ટરના એન્જિન પાવર SP અને તેની બજાર કિંમત પર આધારિત રહેશે। વર્ષ 2026માં સરકાર દ્વારા માત્ર તે જ મોડલ પર સબસિડી આપવામાં આવશે જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત હોય છે। ટ્રેક્ટર સહાય યોજનામાં લાભ લેવા માટે ખેડૂતોએ નીચે મુજબના પાત્રતા માપદંડો પૂર્ણ કરવાના રહેશે। રહેઠાણનો પુરાવો: અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી ખાતેદાર ખેડૂત હોવો જોઈએ। જમીન ધારક: ખેડૂત પાસે પોતાની ખેતીલાયક જમીન હોવી જોઈએ અને 7/12 તથા 8A નામ હોવું અનિવાર્ય છે। પૂર્વ મંજૂરી: ટ્રેક્ટરની ખરીદી કરતા પહેલા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી પૂર્વ મંજૂરી મેળવી લેવા ફરજિયાત છે। અરજી કરવા માટે આધાર કાર્ડની નકલ, જમીનના દસ્તાવેજ, બેંક પાસબુકનું પ્રથમ પાનાનું અથવા રદ કરેલ ચેક, રેશન કાર્ડની નકલ, જાતિનો દાખલો, SC ST માટે મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો ફરજિયાત છે। પોર્ટલની મુલાકાત: સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં આઈ ખેડૂત ગવર્મેન્ટ ઇન વેબસાઇટ ખોલો અને હોમ પેજ પર આપેલા યોજનાઓ પર ક્લિક કરો। અહીં તમને વિવિધ વિભાગો જોવા મળશે, જેમાંથી તમારી ખેતીવાડી યોજનાઓ વિભાગ પસંદ કરવાની રહેશે। અરજી ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી, જમીનની વિગત અને બેંક એકાઉન્ટની વિગતો ખૂબ જ ધ્યાનથી અને સચોટ રીતે ભરો। બધી વિગતો ચેક કર્યા પછી અરજી સેવ કરો અને ત્યારબાદ ફરજિયાત કન્ફર્મ બટન દબાવો। કન્ફર્મ થયા વગરની અરજી ધ્યાને લેવાશે નહીં। પ્રિન્ટ અને સહી: અરજી કન્ફર્મ કર્યા થયા બાદ પ્રિન્ટ કાઢી લો અને તેના પર ખેડૂતે પોતાના સહી અથવા અંગૂઠો કરવાનો રહેશે। ખેડૂત મિત્રો, આ હતી ગુજરાત સરકારની અગત્યની યોજના ખેડૂત ટ્રેક્ટર સહાય યોજના। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।